ખેડૂત પોથી એટલે ખેડૂતોનો અવાજ અને જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી ગઈ છે ત્યારે શું છે ખેડૂતોનો મત, કયા મુદ્દાઓ ખેડૂતો માટે છે મહત્વના અને ખેડૂતો મનમાં શું વિચારે છે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કેવો રહેશે ખેડૂતોનો મત, આ તમામ મુદ્દાઓ જાણવાની કોશિશ કરવા અમે એક યાત્રા લઈને નીકળી રહ્યા છીએ. ખેડૂત સંવાદ યાત્રાના નામથી જેના સ્પોન્સર છે ભવાની ઇન્ફ્રા. આ યાત્રાનો પ્રથમ તબક્કો અમે ઉત્તર ગુજરાતથી શરૂ કરવાના છીએ. સોમવારે સવારે દહેગામના ખેડૂતો અને પશુપાલકો સાથે વાત કર્યા બાદ સાબરકાંઠા જિલ્લો, ત્યારબાદ બનાસકાંઠા જિલ્લો, ત્યારબાદ વાવ-થરાદ જિલ્લો, ત્યારબાદ પાટણ જિલ્લો અને પાટણ બાદ મહેસાણા, એટલે ઉત્તર ગુજરાતના મોટા ભાગના તાલુકાઓને આવરીને શું છે ખેડૂતોનો મત તે જાણવાના છીએ અને ખેડૂતો આ વખતે શું વિચારે છે અને કયા મુદ્દાને લઈને મત કરવાના છે, આ બધી જ ચર્ચાઓ ખેડૂતો સાથે કરવાના છીએ. સાથે પાછલા વર્ષોમાં તેમની સાથે શું વાયદા થયા અને કયા વાયદાઓ પૂરા નથી થયા તેનો હિસાબ કિતાબ પણ કરવાના છીએ. તો આ યાત્રા દરમિયાન જે ખેડૂત મિત્રો છે એ જો એમના પ્રશ્નો ખેડૂત પોથી સુધી પહોંચાડવા માંગતા હોય તો એક સ્ક્રીન ઉપર જે નંબર આપ્યો છે નંબર પર પણ સંપર્ક કરી શકે છે. અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર આપેલા નંબર પર પણ સંપર્ક કરી શકે છે. ખેડૂતોની વાત જાણવા ખેડૂત સંવાદ યાત્રા લઈને હું નીકળી રહ્યો છું સોમવારે સવારે 7 વાગ્યાથી.